અને માં કેટલી કૃપાળુ છે, કેટલી. ઠાકોરજીને તો રોજ તમારે દીવા કરવા પડે, થાળ ધરવા પડે 3-3 વખત. અને માને તમે નોરતામાં આઠમને એક જ દિવસ યાદ કરો અને એક ચપટી લાપસી જુવારો અને સાહેબ આખા વર્ષ તમારા કુળનું રક્ષણ કરે. આનાથી મોટી માં દુનિયામાં બીજી કઈ હોય? માં કાંઈ ન માગે, માં કશું ન માગે. પૂજયામિ ધ્યાયામિ. ભગવાનનું આહવાન કરી છે ને બોલજો. મમ ગ્રહે રિદ્ધિ સિદ્ધિ સુખ સમૃદ્ધિ શાંતિ કરતા ગણપતિ દેવતા પ્રસન્નાતઃ. કે હે ગણપતિ ભગવાન, તમને પ્રસન્ન કરીને માતાજીના પૂજનમાં તમારું પ્રથમ આહવાન કરીને એક જ પ્રાર્થના છે કે અમારા બધાના ઘરમાં, પરિવારમાં, કુટુંબમાં રિદ્ધિ સિદ્ધિ સુખ સમૃદ્ધિ શાંતિ આપજો અને અમારા બધા કાર્ય નિર્વિઘ્ન તમે શુભ કરજો, એવી પ્રાર્થના અમે કરી છે. બોલો શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની. હવે ગણેશજી મહારાજને મહારાજજી અહીંયા સામે મહારાજ ગણેશજી બધાના લઈ લેજો. यहाँ देखो महाराज स्थापना के सामने नीचे यहाँ पे एक थोड़ा विघ्नेश्वराय वरदाय यशुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाय स्तुत्याय विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते. હવે તમારા સામે પંચમીઓ રાખેલો છે. એક દોનો પંચમીઓ હાથમાં રાખી લેજો. एक दोनों पंचमीओ हाथ में रखो. महाराज पीछे बता दीजिएगा अजीत महाराज जी पंचमीओ. एना ऊपर एक फल रखजो. पंचमीवाना ऊपर एक फल रखजो. हाँ एमा जे दाड़म छे ना ये हमला न लगाड़ता. भोग दाड़म माताजी माटे केम के माताजी प्रिय શું છે? દાડમનું ફળ બહુ જ પ્રિય છે. तो આપણે દાડા માતાજી માટે રાખજો. પેલા ગણપતિને એક ફળ લઈ લેજો. હરિયમ ફલિનંગ ફલતં ગ્રત્વા શુભડા સંતોર મનોરથા શત્રુનમ બુદ્ધિનાશાય મિત્રણામ બુદ્ધિવર્ધતિ ફલમ સમરે फल महाराज जी ले लीजिए. बताए स्थापना પાસે કઈ દક્ષિણા હાથમાં રાખી લેજો ગણેશજી માટે. हिरण्यगर्भः समवर्तताग्रे भूतस्य जातः पतिरेकयाशितः सदाधारं पृथिवी धामदेवा कस्मै देवा यः विषं विधिमा. श्री गणेशाय नमः. दक्षिणार्पण कर दीजिए भगवान ने. અને હવે ભગવાન ગણેશજી મહારાજ ને અગરબત્તી હાથમાં લઈ લેજો. અગરબત્તી હાથમાં લઈ લેજો. जल्दी अगरबत्ती जल्दी हाथेથી ધૂપ અર્પણ કરો. હરિ ઓમ પિલાપી ઓમ ચંદ્ર